ભાવ, ભક્તિ અને આસ્થાનો અનેરો સંગમ એટલે ગિરનાર લીલી પરિક્રમા. એમ કહેવાય છે કે આ 4 યુગોની યાત્રા છે. આદિ અનાદિ કાળથી યોજાઈ રહેલી આ યાત્રા દર વર્ષે કારતક સુદ 11થી લઈને પૂનમ સુધી યોજાય છે. કુલ 36 કિલોમીટરના અંતરમાં વહેંચાયેલી આ યાત્રા કેટલાક મુખ્ય પડાવ ધરાવે છે, જેમ કે ઝીણા બાવાની મઢી, માળવેલા, સૂરજકુંડ, સરખડિયા હનુમાન, બોરદેવી તેમજ ભવનાથ. આ દરેક પડાવ એક ધાર્મિક મહત્વ ધરાવે છે. કાર્તિક સુદ 11ની મધરાતથી શરૂ થયેલી આ પરિક્રમાનો પ્રથમ પડાવ છે ઝીણા બાવાની મઢી. અહીં રાત્રિ રોકાણનું એક અનેરું મહત્વ ધરાયેલું છે. એમ કહેવાય છે કે આ પડાવ સતયુગનું મહત્વ દર્શાવે છે. જ્યારે બીજા દિવસે શ્રદ્ધાળુઓ માળવેલાની જગ્યામાં રાત્રિ રોકાણ કરી એક અનેરો મહત્વ ધરાવે છે. એમ કહેવાય છે કે આ બીજો પડાવ ત્રેતાયુગ દર્શાવે છે. ત્યાર